સામાન્ય રીતે જોવા જઈએ તો મે મહિનાની અંદર 31 દિવસ હોય છે અને 31 દિવસમાંથી રેગ્યુલર આપણે 22 થી 23 દિવસ ઊંચું તાપમાન અને હીટવેવના રાઉન્ડ જોવા મળતા હોય છે. આ વર્ષે આપણે માવઠું, પ્રી મોન્સૂન એક્ટિવિટી વગેરે જે હવામાનમાં પલટા આવ્યા છે, જેને કારણે જે 22-23 દિવસ ઊંચું તાપમાન અને હીટવેવ જોવા મળવી જોઈએ એને જગ્યાએ માત્ર આપણે 11 થી 12 દિવસ સુધી જ આપણે ઊંચું તાપમાન નોંધાયું છે. એટલે તાપમાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વર્ષનો મે મહિનો છે ઘણો બધો વીક રહ્યો છે. ખાસ કરીને અત્યારની વાત કરવી જોઈએ તો હાલમાં એવરેજ તાપમાન છે એ 34 ડિગ્રીથી લઈ અને 37 ડિગ્રીની રેન્જમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહ્યું છે. સાથે પવનની ઝડપ છે એ અત્યારે 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અને ગસ્ટિંગ છે એ 35 થી લઈને 40 કિલોમીટરની ઝડપે જોવા મળી રહ્યા છે. હવે જે અત્યારે આપણે પવન અને તાપમાન છે એમાં ઘણો બધો ડિફરન્સ છે. આ જે પવન અને તાપમાન છે એમાં હવે 2 તારીખથી એક મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે. 2 જૂનથી જે તાપમાનમાં બદલાવ આવશે એટલે આમ જોવા જઈએ તો હવે 1 થી 2 દિવસની અંદર ધીમે ધીમે તાપમાન ઊંચું જશે. ધીમે ધીમે તાપમાન ઊંચું જશે. અત્યારે જે 34 થી લઈને 37 ડિગ્રીની રેન્જમાં તાપમાન છે એ ધીમે ધીમે તાપમાન ઊંચું આવશે. એટલે 2 જૂન આવતા તાપમાન છે એ 37 થી લઈને 42 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. એટલે ફરીથી એક વખત જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર તાપમાન છે એ 40 ડિગ્રીને પાર કરે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. તાપમાન ઊંચું જશે એ સાથે પવનની ઝડપ છે એ પણ લગભગ 1 તારીખથી ઘટી જશે. અત્યારે જે રીતે 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા છે એ પવનની ઝડપ ઘટી અને 14 થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે. એટલે પવનની ઝડપમાં પણ ઘટાડો થવાનો છે, તાપમાન ઊંચું જવાનું છે. સામાન્ય રીતે અત્યારે જે ભેજનું પ્રમાણ છે એટલે કે જે અરબ સાગર તરફથી જે પવન આવી રહ્યા છે તે ભેજવાળા પવન આવી રહ્યા છે. આ ભેજને કારણે આપણે ગરમી, ઉકળાટ અને જે બફારાનો અનુભવ કરી રહ્યા છે, એક પ્રકારે ઉમસભર્યું જે હવામાન છે, આ ઉમસભર્યું હવામાન છે એ કન્ટિન્યુ રહેશે. અત્યારે જે ગરમી, ઉકળાટ અને બફારો છે એમાંથી આપણે કોઈ જ પ્રકારની ગુજરાતને રાહત મળવાની નથી. ગરમી, ઉકળાટ છે એ કન્ટિન્યુ જોવા મળશે. સામાન્ય રીતે આપણે મે મહિનાના હવે માત્ર 2-4 દિવસ બચ્યા છે એમાં તો ગરમી, ઉકળાટ જોવા મળશે. પણ જૂન મહિનાની અંદર પણ સંપૂર્ણ જૂન મહિનો એટલે કે જૂન મહિનાના 30 દિવસ આપણે ગરમી અને ઉકળાટ છે એ યથાવત રહેશે. એટલે ગરમી, ઉકળાટમાંથી કોઈ રાહત મળવાની નથી. ચોક્કસથી પવનની ઝડપ છે એ ઝડપ ચોક્કસથી હવે આપણે 1-2 તારીખ આસપાસથી ઘટી જવાની છે. નોર્મલ પવનની સ્પીડ થઈ જવાની છે અને હવે આપણે થોડા દિવસની અંદર ફરીથી તાપમાન ઊંચું જશે ને એક પ્રકારે ઉનાળાનો અહેસાસ પણ થશે. જેમ જેમ સમય પસાર થતો જશે, પવનની ઝડપ ઘટશે, તાપમાન ઊંચું જશે એટલે જે છૂટાછવાયા અત્યારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ પડી રહ્યા છે એ પણ બંધ થઈ જશે. એમાંથી પણ રાહત મળશે. એટલે આપણે જે ઉનાળુ પાક છે એ સાચવવો હોય તો સાચવી શકીએ. ખાસ કરીને અત્યારે જે તાપમાન ઘટ્યું એની સાથે પવનની ઝડપમાં વધારો થયો, આ જે તમામ પરિબળોમાં ફેરફાર થયો છે તેની પાછળનું કારણ પણ હમણાં થોડા દિવસ પહેલા અરબ સાગરમાં જે વરસાદી સિસ્ટમ હતી જેને કારણે આપણી પવનની ઝડપ વધી હતી અને તાપમાન ઘટ્યું હતું. અને એમાં પણ અત્યારે જે ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ વિસ્તારોની અંદર અત્યારે આપણે તાપમાન નીચું હશે પણ ગરમીનો ઉકળાટ છે એને કારણે ઘણી વખત આપણે 35 ડિગ્રી તાપમાન હોય તો પણ 40-42 ડિગ્રી જેવો અહેસાસ થતો હોય, એવો અનુભવ થતો હોય. કેમ કે જ્યારે પણ ઉકળાટ વધી જાય છે ત્યારે આપણે તાપમાનનો ઊંચો અનુભવ પણ થતો હશે. જો કે હવે આ પરિસ્થિતિ છે ફરીથી રાબેતા મુજબની થવાની છે ને જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં નોર્મલ જે દર વર્ષે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં હવામાન હોય એ જ પ્રકારનું હવામાન છે એ જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાથી થઈ જશે. જે અત્યારે આપણે થોડા દિવસ માટે એટલે કે મે મહિના દરમિયાન જે આપણી વેધર સાયકલ અનબેલેન્સ થઈ હતી એ વેધર સાયકલ છે જૂન મહિનો આવતા આપણે રાબેતા મુજબની થશે અને નૈઋત્યના ચોમાસા માટે આપણે હજી ઘણી બધી રાહ જોવી પડશે.